રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા। રાજકોટમાં એક ટોળકીએ 1.5 કલાકની અંદર હત્યાના પ્રયાસ અને લૂંટની 4 ઘટનાઓને અંજામ આપ્યો। બી ડિવિઝન પોલીસે આ ટોળકીના 3 શખ્સો અને એક સગીરની ધરપકડ કરી। ભગવતીપરા ઓવરબ્રિજ પર આ ટોળકીએ માવો ન આપતા એક યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો। યુવકને પેટના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો। ત્યાંથી આ ટોળકીએ ભાગી ગ્રીનલેન્ડ ચોકડી પાસે છરીની અણીએ પાણીપુરીની લારી ચલાવતા વ્યક્તિને લૂંટ્યો। ત્યારબાદ એક વ્યક્તિ પાસેથી છરીની અણીએ 10,000 અને મોબાઈલની લૂંટ કરી। ત્યાંથી ભાગવા જતા ત્યાં હાજર યુવકે આ ટોળકીને પકડવાની કોશિશ કરતા તે યુવકને પણ છરીના ઘા ઝીક્યા હતા। બી ડિવિઝન પોલીસે આ ટોળકીને ઝડપી પાડી। તારીખ 1/12/24 રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા હાર્દિક નટુભાઈ ચૌહાણ, જેઓ જઈ રહ્યા હતા પોતાના ઘરે, ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે, જેથી આરોપીએ માવો આપવાની ના પાડતા આરોપીને છરીના ઘા ઝીકીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા। જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લેતા BNS કલમ 109(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી। ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ગયેલા। ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા। એ દરમિયાન કરણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય, જેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ, એટલે આ લોકોને ઉતારી દીધેલા। તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો। તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માંગણી કરી, અમને પાણીપુરી ખવડાવ। તેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે, પાણીપુરી નથી। પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો એ આપી દીધો। એના ખિસ્સામાંથી 1500 રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા। સામે જતાં એક બીજા હિતેશભાઈ ડાંગર હતા, એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે। તો એની પાસેથી 10,000 રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી। ત્યારબાદ આ લોકો લઈને નીકળે દરમિયાન હિતેશભાઈ બૂમાબૂમ કરી કે અમને લૂંટે બૂમ મારતા સામે 7-8 છોકરાઓ બેઠેલા હતા, એમને પકડવા માટે દોડ્યા, પકડવા માટે પ્રયાસ કર્યો। તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયેલો। ત્યારબાદ ઈસમો પકડાઈ ગયો। ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તેમજ ટીમો બનાવી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં 3 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આરોપીઓ પાસેથી જે પણ મુદ્દામાલ કહે છે ટોટલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। 10,000 રૂપિયા પેલા હિતેશભાઈના, પાણીપુરીવાળાના 1500 રૂપિયા તથા બંને મોબાઈલો તેમજ ગુનાના કામે ઉપયોગ કરવામાં આવેલ છરી, એ તમામ બધી ઘટનાઓને એને કેટલી વારમાં અંજામ આપ્યો હતો? 9 વાગ્યાથી સ્ટાર્ટ કર્યું, લગભગ એમને 10:30 પોણા 11 સુધી આ ઘટનાઓનું હાલ હજુ તપાસ ચાલુ છે। આરોપી અટક કર્યા છે, પણ ઈ ગુજકોપમાં સર્ચ કરતા હાલ સુધી એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ બસ લૂંટો જ કરવાનો ને એ કરવાનું। પહેલી વખતમાં ગુનો કરેલો હાલ તો જણાય છે, પરંતુ બીજા કોઈ ફરિયાદી આ બાબતની જાણ થયા બાદ કોઈ આવે કે આ લોકોએ કોઈ અમારી સાથે કૃત્ય કરેલું છે આ પ્રમાણે, એવું કંઈ જાણવામાં આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે। તેમજ જો હાલ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે, એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું બાકી છે, જેથી નામદાર કોર્ટમાંથી એમના વધુ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે।